હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. લાસ્ટ આપણે ઇંગ્લિશ 10th ગ્રામર 24th ટોપિક WH ક્વેશ્ચન્સમાં આપણે 4th વન ટોપિક આવ્યા હતા વેન. કોઈપણ ક્રિયાનો સમય જાણવા માટે વેન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. સમય દર્શાવવા માટે વેનનો ઉપયોગ થાય છે. ધ ટ્રેન વિલ અરાઇવ એટ 9 PM. વેન વિલ ધ ટ્રેન અરાઇવ? At 9 PM. Answer 9 PM. Rajat studies in the morning. When does Rajat study? The children play during the recess. When do the children play? Geeta came here last week. When did Geeta come here? તો આવી રીતના વેનનો ઉપયોગ જ્યારે કોઈ પણ સમયની જાણકારી મેળવવી હોય, સમય વિશે પૂછવું હોય ત્યારે થાય છે. વાક્યો 2 અને 3 સાદું વર્તમાન કાળમાં ડુ ડઝ સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવ્યું છે. જ્યારે 4-5માં ડીડ છે, જે કે ભૂતકાળના વાક્યો છે, એટલે એને ડીડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવ્યું છે. હવે નેક્સ્ટ 5th વન છે વિચ. કોઈ પણ બે અથવા વધુ વ્યક્તિઓ અથવા વસ્તુઓ વચ્ચે પસંદગી કરવા માટે અથવા તુલના કરવા માટે વિચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વિચ એટલે કયો, કઈ, ક્યુ. એક્ઝામ્પલ છે તારક હેઝ ચોઝન ધ રેડ કાર. વિચ કાર હેઝ તારક ચોઝન? મતલબ ભૂતકાળમાં છે, પૂર્ણ વર્તમાન કાળમાં છે. વોટ હેઝ તારક ચોઝ? બરાબર છે. અહીંયા વોટથી પણ પ્રશ્ન પૂછી શકાય છે. સેકન્ડ વન છે જય likes classical music. Which music does Jay like? What does Jay like? Third one છે the children enjoy comedy film. Which film do the children enjoy? What do the children enjoy? Okay. Fourth one, Priya bought a silver ring. Which ring did Priya buy? What did Priya buy? તો બે રીતના પ્રશ્નો પૂછી શકાય છે. વોટથી પણ પૂછી શકાય છે અને વિચથી પણ પૂછી શકાય છે. ઓકે. They selected the big house. Which house did they select? What did they select? ઓકે. સેકન્ડ એન્ડ થર્ડ છે સાદા વર્તમાન કાળમાં છે, એટલે અહીંયા ડઝ લાગ્યું. બરાબર છે. અને આ ભૂતકાળમાં છે એટલે અહીંયા ડીડ લાગ્યું. ઓકે. નાવ નેક્સ્ટ વન વી વિલ સી વાય. કોઈ પણ ક્રિયાપદને પ્રશ્ન પૂછવો હોય, કારણ પૂછવું હોય ત્યારે વાયથી પ્રશ્ન પૂછાય છે. ધ બોય વોઝ ક્રાઇંગ બીકોઝ હી હેડ હર્ટ હિઝ ફૂટ. વાય વોઝ ધ બોય ક્રાઇંગ? વોઝ અહીંયા વાય આગળ આવ્યું, વોઝ અહીંયા બાજુમાં આવી ગયું, ધ બોય લાસ્ટ સેકન્ડ આવી ગયું, ક્રાય અહીંયા આવી ગયું. બીકોઝવાળું આખું સેન્ટેન્સ કટ થઈ ગયું છે. જ્યારે આન્સર આપવો હોય ત્યારે ધ બોય વોઝ ક્રાઇંગ બીકોઝ હી હેડ હર્ટ હિઝ ફૂટ. Second one, the teacher will be angry because we were talking. Why will the teacher be angry? Amit went home to take rest. Why did Amit go home? જ્યારે ડીડનો ઉપયોગ થાય ત્યારે વર્તમાન જે ભૂતકાળનું રૂપ હોય તે સાદા મૂળ રૂપમાં આવી જાય છે. They celebrated because they have won the match. Why did they celebrate? સેવન્થ વન છે whom. કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે whomથી પ્રશ્ન પૂછાય છે. બરાબર છે. વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે. ધ ચીફ ગેસ્ટ વિલ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ. કોને સંબોધન કરે છે? તો કે ધ સ્ટુડન્ટ્સને. તો whom will ધ ચીફ ગેસ્ટ એડ્રેસ? ધ સ્ટુડન્ટ નીકળી જશે. પવન રિમેમ્બર્સ હિઝ ગ્રેન્ડફાધર. whom સાદા વર્તમાન કાળમાં વાક્ય છે એટલે ડઝ પવન રિમેમ્બર? ક્વેશ્ચન માર્ક કમ્પલસરી મૂકવાનો રહે છે. નહીં મતલબ ક્વેશ્ચન માર્ક્સ જ્યારે કે આ વાક્યને તમે ક્વેશ્ચનમાં ફેરવો ત્યારે તમારે ક્વેશ્ચન માર્ક્સ કમ્પલસરી મૂકવું, નહીંતર તમારા માર્ક્સ કટ થશે. ધ સ્ટુડન્ટ્સ એડમાયર ધેર ટીચર. whom do the students admire? Ram met the principal.
Whom did Ram met? They called the police. Whom did they call? See, થર્ડ સેકન્ડ એન્ડ થર્ડ છે જે સાદા વર્તમાન કાળમાં છે એટલે ડુ ડઝ લાગ્યું અને આ ભૂતકાળમાં છે એટલે ડીડ લાગ્યું. નેક્સ્ટ વન છે whose. whose કોઈ પણ વ્યક્તિનો સંબંધ અથવા કોઈ પણ વસ્તુની માલિકી વિશે જાણવા માટે whose વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. This is Rohan's pen. Whose pen is this? Okay. Those are Veena's book. Whose books are those? Jay is my neighbor's son. Whose son is Jay? So up to here આપણે જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના જોઈશું. whose કોઈની માલિકીમાં તે પૂછવામાં આવે છે. નેક્સ્ટ 9 to 12 સુધીના જે અલગ છે એ ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અપ ટુ હિયર. થેન્ક યુ. બાય બાય.